હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે કુંડળ શનિદેવના મંદિરે. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે કુંડળ શનિદેવના મંદિરે. સામે તો હનુમાનજીની મૂર્તિ જોઈએ કહો, અને આ બાજુ આપણે શનિદેવનું મંદિર છે, અને આ બાજુ ઘણા બધા મંદિર છે. તમને અંદર જઈને બતાવું. પહેલા આપણે દર્શન કરતા હોય શનિદેવના. અહીંયા જો શનિદેવ, અખંડ જ્યોત, છોટે હનુમાન, ગૌશાળા, પરિશાળા આટલું જોવા મળી જાય આગળ. શનિદેવના મંદિર બાજુ રસ્તામાં જો હનુમાનજીની મૂર્તિ તમને નજીકથી બતાવું. રેલીમાં ગદા રાખેલી નાની નાની તમે જોઈ શકો. ઓલી જો બૂટ પહેરીને ફોટા પાડવા જાય, હું કાંઈ નહીં કહું, તમે કોમેન્ટમાં એના વિશે કહી દો થોડું. અને આજે મોટી ગદા આ બાજુ હે. મૂર્તિ ભાઈ તમને જોવા માટે હવન કુંડ, આમે છોટે હનુમાન હે, અને આ કાળા પગથિયા ત્યાં શનિદેવનું મંદિર હે. તો હાલો બૂટ ચંપલ કાઢીને હવે દર્શન કરતા આવી. હાલો આપણે શનિદેવના દર્શન કરવા આવી જાય. આ પગથિયા ચડો એટલે તમને સામે શનિદેવ દેખાય. અને આજ જો પગભીનું લાગતો પતરા નાખ્યા, એટલે હવે પગભીનું લાગશે પતરા બહાર નીકળે ને એટલે હમણાં બતાવું. આ બાજુ આપણે હાલી જાય. અને ખાસ સૂચના છે, બેનો અલાઉડ નથી, એટલે નીચે દર્શન કરવાના હે. સારું પગલું છણે જેવું નાખ્યું એટલે ત્યાં તાપ નહીં લાગે. જો મિત્રો, આ છે શનિદેવની મૂર્તિ. આમાં તેલ ચડવા આવે છે, એટલે આખું કાળું છે ને તમે તેલ જોઈ શકો છો નીચે. ત્યારે તો તેલ ચડાવવામાં આવે છે અહીંયા. નાથી આ ડાબી બાજુ આપણે જાય ને તો હવન કુંડ હતો. પગબેનું ફૂલ લઈ ગયું, દોડીને ડાયરેક્ટ ચડી ગયા બાજુ પગથિયામાં. અને આ જે અગ્નિ છે ને એ હરિકાર રાખે, ઓલવતી નથી, એવી રીતે કે બધા. આ તમને સિનેમેટિક શોટ લઈ લીધો એટલે થોડુંક આપણે ઇન્ટ્રોમાં રાખવા જાય. અને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો યાર. લાઈક કરો, શેર કરો વિડીયોને, અને સબસ્ક્રાઈબર લોકો વિડીયો જો કેમ વ્યૂ ઓછા આવે, કંઈક કરો આગળ વધારો હાલો. અને 200 સબસ્ક્રાઈબર થવા આવ્યા તો જલ્દી કરો લાઈક ને સબસ્ક્રાઈબ. અમે દુકાન રહી ત્યાં તમે તેલ ચડાવવા આટો તેલ અને શ્રીફળ લઈ શકો. ત્યાંથી આપણે સામે બાજુ મંદિર હતા, બધે દર્શન કરવા ભાગી હવે. અને આ બાજુ મુક્તિનારાયણ મંદિર હતું, એ બાજુ હેલા જાય. આ તમે જોઈ શકો મુક્તિનારાયણ ભગવાનનું મંદિર છે, તો દર્શન કરી લે. ત્યાંથી તમે આગળ જાઓ ને એટલે આ રવિ રાંદલનું મંદિર આવશે. હવે જો પવન ખાવા બેઠા હવારી આવતી હતી, એટલે હજુ આ મંદિર છે રવિ રાંદલનું. તમે મૂર્તિ જોઈ શકો. ચાલો આપણે દર્શન કરીને પછી આગળ વધી. આગળ જો ફુવારો હતો, ઉપર રુદ્રાક્ષ અને શિવલિંગ દોરેલી છે. ત્યાં આગળ આ કુંડામાં તુલસી માતા આવેલા છે, તો તમે જોઈ શકો છો. ત્યાંથી આગળ જાવ એટલે શંકર ભગવાનના મંદિર ને અમે નંદી રાખેલા છે, છાયામાં રાખેલા. એ આગળ શંકર ભગવાનનું મંદિર છે, નંદી નામે હતું ને એ. આમાં જો આટલી બધા શિવલિંગ છે, શિવલિંગની સંખ્યા નથી આપણે વાંચી, એટલે શિવલિંગની સંખ્યા ન કહી શકી. પણ મંદિરની આગળ છે, પાછળ છે, બધી બાજુ તમે શિવલિંગ જોઈ શકો. આગળ જાય ને ત્યાં ઓડિયો જેવું હતું. આ મોબાઈલ તપાઈ જાય ને તડકાનો, એટલે જો આ શેકી વિડીયો આવે, હરખો વિડીયો નથી આવતો, ચોટે આખો. આ જો ઓડિયો એવી રીતે બનાવેલું હતું ને, બધા ભગવાન બેઠેલા એવી રીતે બનાવેલું હોય. ત્યાં જો આગળ જાય ને હનુમાનજી હતા બધા, અને આ બધા પાણી ભરેલું હતું, એ ખબર નહીં કેના માટે હતું, પણ આપણે ઉતારી લીધું. અને છેલ્લે જો સાંઈબાબા ને બધા પોસ્ટર બનાવેલા હતા, મૂર્તિ બનાવેલી હતી, અને નીચે નામ લખેલા હે. બધા મંદિર ફરી લીધા પછી સૌથી છેલ્લે શક્તિ માતાજીનું મંદિર આવે છે. અહીંથી ભાઈ આપણે ઘરે જવાનો રસ્તો ચાલુ થઈ જાય. મિત્રો, આ તો કુંડળ શનિદેવ મંદિરનો વ્લોગ. તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નાની જગ્યા હતી એટલે વ્લોગ નાનો બન્યો, તો શેર કરજો વિડીયોને. અને મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય.